નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। સાવલી તાલુકાના અંધારવાડી ગામના મુખ્ય શિક્ષક અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા શાળાની વ્યવસ્થાપન કમિટી દ્વારા ભવ્ય વિદાય સન્માન સમારંભ ધારાસભ્ય અને રાજ્ય પ્રાથમિક સંઘના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો। સાથે સાથે જિલ્લાના રાજકારણમાં સક્રિય થવાની ચર્ચાએ જોર પકડતા સાવલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સાવલી તાલુકાના અંધારવાડી ગામે રણજીતસિંહ પરમાર 2005મી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને 2008મી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપે છે। તેવામાં ગત સપ્તાહે તેઓએ પોતાની શિક્ષક તરીકેની ફરજ નિવૃત્તિ થવાના 1.5 વર્ષ અગાઉ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી। તેના પગલે જિલ્લાના શિક્ષકોમાં સન્નાટો મચી જવા પામ્યો હતો। તેમની છેલ્લા 2 દાયકાથી અંધારવાડી ગામે શિક્ષક તરીકેની ફરજ દરમિયાન સમગ્ર ગામમાં ભારે આત્મીયતા અને પારિવારિક સંબંધો થઈ જતા સમગ્ર ગામમાં પરિવાર જેવું વાતાવરણ સર્જાયું હતું અને ગામના નાના મોટા વિવાદોમાં પણ તેઓના સલાહ સૂચનને માન્ય રાખીને વિવાદો સમેટાઈ જતા હતા। તેના પગલે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આજરોજ તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સમગ્ર ગામમાં ઘોડા ગાડીમાં બેસાડીને તેઓની શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને જ્યારે તેઓ ગામની વિવિધ શેરીઓમાંથી ગુજરતા હતા ત્યારે ગામની મહિલાઓ અને બાળકોના આંખોના ખૂણા ભીના જોવા મળ્યા હતા। જ્યારે સાવલી ડેસર તાલુકાના પારિવારિક સંબંધો ધરાવતા શિક્ષકો અને તેમના 2 પુત્રો દ્વારા કાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। સાથે સાથે તાલુકા અને જિલ્લાના રાજકારણમાં તેઓની સક્રિય એન્ટ્રી માટેના દ્વાર ખુલી ગયા અને રાજકારણમાં સક્રિય થવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને રાજકીય કારકિર્દી માટે જ નિવૃત્તિ લીધાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે। તેવામાં તેમના વિદાય સમારંભમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, રાજ્ય કામદાર સંઘના પ્રમુખ સતીશભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે, જિલ્લા મહામંત્રી જયમીન પટેલ, સાવલી ડેસર તાલુકાના પ્રમુખ સહિત જિલ્લાના મોટાભાગના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ વેળાએ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ સંઘ ક્ષેત્રના એક યુગ આજે પૂરો થયો છે અને શિક્ષકોની સમસ્યા મુદ્દે સમગ્ર રાજ્યના શિક્ષકો તેમને ચાણક્યની ઉપાધિથી આવકારતા હતા અને જિલ્લા મહામંત્રી જયમીન પટેલ અને રણજીતસિંહને જય વીરુની જોડી ગણાવીને તેમની ઉપલબ્ધિઓ વર્ણવી હતી। જ્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે તેઓની શિક્ષણ અને શિક્ષકો પ્રત્યેની જવાબદારી તેમજ સમસ્યાઓની ચિંતાની બાબતે પોતાની સામે રજૂઆતો લઈને વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે કટિબદ્ધતા દાખવતા હતા અને તેઓના પત્ની પણ જિલ્લા પંચાયતના સદસ્ય છે। તેના પગલે સાવલી અને જિલ્લાના રાજકારણમાં વધુ એક મજબૂત અને જમીની સ્તર પર કામ કરનાર આગેવાનની સેવાનો લાભ તાલુકાની જનતાને મળશે। આ પ્રસંગે તાલુકાના શિક્ષક મિત્રોએ વિવિધ મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને ભારે ભગ્ન હૃદય સાથે નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં તાલુકાજનો અને શિક્ષકો હાજર રહ્યા હતા અને વિવિધ ફૂલહાર બુકે અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।